એકઠા થઈએ ત્યારે એક જ વાત કરતા હોઈએ છીએ કે 78 વર્ષ થયા આઝાદીના, 30 વર્ષથી ભાજપ શાસન કરે છે, પણ મારો આદિવાસી સમાજ જેટલો ઉત્થાન થવું જોઈએ, જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ થયો નથી। પણ મિત્રો, આપણું સપનું છે આજે ચેતરભાઈ વસાવા એક ધારાસભ્ય આદિવાસી સમાજમાં ચૂંટાયા, આજે 3.5 વર્ષ થયા, પણ તમે જુઓ આદિવાસી સમાજ માટે સૌથી વધુ કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો માનનીય ચેતરભાઈએ ઉઠાવ્યું છે। એમના માટે એકવાર તાળીઓ થઈ જાય। મિત્રો, ખબર છે આજ ભાજપ પડાએ અધિકારીઓને મોકલી અને જમીન ઉપર કબજો કર્યો તો એટલા માટે થઈને ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો ને એટલા માટે જેલમાં નાખી દીધા। આદિવાસીઓ ઉપર અત્યાચાર કરે છે, આ કાયમી માટે સમાપ્ત કરવો હોય અને અનુસૂચિ 5 અને પૈસા એક્ટ બરાબર લાગુ કરવું હોય ને તો મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને ઝાડુને આપણે પસંદ કરવું પડશે। બરોબર છે કે પૈસા એક્ટ હોય? આજે ભગવાન, તમે વિચાર કરો, બિરસા મુંડાને શું કામ આપણે યાદ કરીએ છીએ? મિત્રો, 24 વર્ષની નાની ઉંમરમાં એ મહાન વ્યક્તિત્વ, સ્વતંત્ર સેનાની, આદિવાસી સમાજને એક કરીને અંગ્રેજોની સામે લડી અને ત્યારે મિત્રો અંગ્રેજોએ જે જમીન અધિગ્રહણ કરે છે ને અત્યારે ભાજપ પડા, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ભણકારા વાગી ગયા છે। કહેવાય છે કે 1 એપ્રિલે કદાચ સંભાવના છે કે ચૂંટણી જાહેર થઈ શકે છે। તેની પહેલાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ આદિવાસી વિસ્તારોમાં એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીની લીમખેડામાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન, સભાનું આયોજન, જેની અંદર ઈસુદાન ગઢવીએ સ્પષ્ટપણે કહ્યું કે ન બાપ ને એના બેટાને માત્ર સામાન્ય લોકોને ચૂંટણીમાં ટિકિટ આપવાની આમ આદમી પાર્ટીની ગણતરી છે। તેમણે આદિવાસી યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવાની વાત કહી અને ભાજપને કઈ રીતે હટાવી શકાય તેને લઈને તેઓએ કેટલાક મંત્રો પણ આપ્યા। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ, સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ લીમખેડામાં ઈસુદાન ગઢવીએ સરકાર ઉપર કેવા પ્રહારો કર્યા। બોલો ભારત માતા કી જય, જોહર, જય આદિવાસી। મિત્રો, આજે આ ધોમ તડકામાં આપ દૂર દૂરથી પધાર્યા છો એનો મતલબ ઈ છે કે જે હમણાં જ નારો આવ્યો કે જય ભવાની ભાજપ જવાની। મિત્રો, આજે વિજય વિશ્વાસ સંમેલનમાં આજે અહીંયા ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને આપણા સૌને રાજનીતિમાં એક તક આપનાર, આમ આદમીને તક આપનાર એવા આપણા માર્ગદર્શક માનનીય અરવિંદ કેજરીવાલજી માટે મિત્રો એકવાર જાળીઓનો ગગડાટ થઈ જાય સાહેબ। માનનીય સરદાર ભગવત માન સાહેબ કે જેમણે 4 વર્ષની અંદર મિત્રો પંજાબને ડ્રગ્સ મુક્ત કરી અને રંગલા પંજાબ બનાવી દીધું, ત્યાંના ખેડૂતોને માલામાલ કરી દીધા એવા ભગવત માન સાહેબ માટે એકવાર તાળીઓનો ગગડાટ થઈ જાય। માનનીય ગોપાલરાયજી, આપણા લોકલાડીલા ચેતરભાઈ અને સૌ ઉપસ્થિત તમામ મહાનુભાવો, મિત્રો આજે સંક્ષિપ્તમાં 2-4 વાત આપની સમક્ષ મારે મૂકવી છે। મિત્રો, આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ચેતરભાઈ, માન સાહેબ, અમે લોકો જ્યારે એકઠા થઈએ ત્યારે એક જ વાત કરતા હોઈએ છીએ કે 78 વર્ષ થયા આઝાદીના, 30 વર્ષથી ભાજપ શાસન કરે છે, પણ મારો આદિવાસી સમાજ જેટલો ઉત્થાન થવું જોઈએ, જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ થયો નથી। મિત્રો, સહમત છો તમે? કેટલા સહમત છો? હાથ ઊંચો કરે આદિવાસી સમાજનો। તો મિત્રો, કેમ નથી થયું એનો એક અભ્યાસ કરવામાં આવ્યો છે। મિત્રો, આજે માનનીય અરવિંદ કેજરીવાલજી અમને સતત કહેતા હોય છે, हमने काले कहता था मन कही सुदान, आप सबको एक तय करना है कि अभी तक भाजपा और कांग्रेस बड़े नेता को टिकट देते हैं,
हम क्या कर रहे हैं, हम आम आदमी को दे रहे कि नहीं। तो મિત્રો આજે તમને ટિકિટો મળવાની છે, તમે તાલુકા જિલ્લા લડવાના છો, આ તક માનનીય અરવિંદ કેજરીવાલજી એટલા માટે આપી છે કે હવે આમ જનતા આમ આદિવાસી સમાજનું નેતૃત્વ કરશે. બરોબર છે કે નહીં? હાથ ઊંચો કરીને ભાઈ પડકારો ફેંકો તો ખબર પડે. બરોબર છે મિત્રો? આજે હું અહીંયા જોઈ રહ્યો છું ઘણા તાલુકાના, જિલ્લાના, નગરપાલિકાના સભ્યો મને દેખાઈ રહ્યા છે. બોલો, અને સાવ સામાન્ય પરિવારમાંથી દેખાઈ રહ્યા છે. પણ મિત્રો આપણું સપનું છે આજે ચેતરભાઈ વસાવા એક ધારાસભ્ય આદિવાસી સમાજમાં ચૂંટાયા. આજે 3.5 વર્ષ થયા, પણ તમે જુઓ આદિવાસી સમાજ માટે સૌથી વધુ કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો માનનીય ચેતરભાઈ ઉઠાવ્યું છે. એમના માટે એકવાર તાળીઓ થઈ જાય. મિત્રો આપણે આમ આદમી છીએ, અમારું સપનું છે મિત્રો જ્યારે 2027માં સરકાર બનશે, આદિવાસી સમાજનો મૂળ મુદ્દો શું છે? જળ, જંગલ અને જમીન. આ વાત સાચી છે? સાચી છે મિત્રો? આજે ચેતરભાઈ વસાવા જેલમાં કેમ ગયા હતા ખબર છે? આજ ભાજપ વાળાએ અધિકારીઓને મોકલી અને જમીન ઉપર કબજો કર્યો હતો, એટલા માટે થઈને ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો ને એટલા માટે જેલમાં નાખી દીધા. મિત્રો તમારે ઘરે ઘરે ચેતર વસાવા તૈયાર થવાનું છે. હવે તમારે નેતૃત્વ કરવાનું છે તાલુકાનો, તમારે જિલ્લાનું નેતૃત્વ કરવાનું છે અને તમારે આદિવાસી સમાજનું ઉત્થાન કરવાનું છે. મિત્રો પેસા એક્ટ છે, એ પેસા એક્ટ શું છે? અનુસૂચિ 5 છે, એ કેમ લાગુ કરવામાં નથી આવતી? એક ટ્રાઇબલ કાઉન્સિલ આવે, એના બાય ડિફોલ્ટ અધ્યક્ષ આદિવાસી સમાજના હોવા જોઈએ. પણ મિત્રો ભાજપની સરકારમાં મુખ્યમંત્રી એમના આ ટ્રાઇબલ જે કાઉન્સિલ છે એના અધ્યક્ષ હોય છે, જેથી કરીને આપણે આજે તમે જો મરજી પડે ત્યારે કંપનીઓ આવી જાય, મરજી પડે ત્યારે જમીન અધિગ્રહણ કરવા માંડે, પોલીસ અધિકારીઓને લઈ આવે, આદિવાસીઓ ઉપર અત્યાચાર કરે છે. આ કાયમી માટે સમાપ્ત કરવો હોય અને અનુસૂચિ 5 અને પેસા એક્ટ બરાબર લાગુ કરવું હોય ને તો મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને ઝાડુને આપણે પસંદ કરવું પડશે. બરોબર છે કે નહીં? કેટલા લોકો સહમત છો? હાથ ઊંચો કરો એટલે બરોબર ખબર પડે. માનનીય અરવિંદજી બેઠા છે. મિત્રો આજે તમને ને મને તક આપી છે. ઈસુદાન ગઢવી એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે, આજે આ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. માનનીય ચેતરભાઈ વસાવા, માનનીય ગોપાલભાઈ હોય, મિત્રો અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અરવિંદજી અમને તક આપી અને અમે પણ નક્કી કર્યું છે કે 10,000 એવા સામાન્ય પરિવારના લોકોને આગામી તાલુકા જિલ્લા લડાવવાની છે. તો મિત્રો છેલ્લે એટલી જ વાત કહીશ કે પેસા એક્ટ હોય, આજે ભગવાન તમે વિચાર કરો બિરસા મુંડાને શું કામ આપણે યાદ કરીએ છીએ? મિત્રો 24 વર્ષની નાની ઉંમરમાં એ મહાન વ્યક્તિત્વ, સ્વતંત્ર સેનાની, આદિવાસી સમાજને એક કરીને અંગ્રેજોની સામે લડી અને ત્યારે મિત્રો અંગ્રેજોએ જે જમીન અધિગ્રહણ કરે છે ને અત્યારે ભાજપ વાળા, એવું અંગ્રેજોએ ચાલુ કરેલું, એની સામે લડીને એની વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું. અને એટલા માટે મિત્રો આજે આપણે મહાન સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કરવા પડે છે. ત્યારે વધારે ન બોલતા આજે બિરસા મુંડાજીનું સપનું છે કે આદિવાસી સમાજમાં સારું શિક્ષણ મળે, સારી સ્કૂલ બને, સારી હોસ્પિટલ બને, સારા લોકો દરેક આદિવાસી સમાજના નેતાઓ બને, તાલુકા જિલ્લામાં નેતૃત્વ કરે, અધિકારીઓ બને. અને એટલા માટે છેલ્લી એક વિનંતી મારે આપને કરવી છે કે મિત્રો અરવિંદ કેજરીવાલજીના આમ આદમી પાર્ટીએ આપણે તક આપી છે. આગામી તાલુકા જિલ્લામાં આપણે એક વ્યક્તિ 10 વ્યક્તિને મત નખાવશે ઝાડુમાં, ઝાડુને પસંદ કરશું. દરેક સમસ્યાને મારો લાખ, ઝાડુને આપો સાથ. બરોબર છે? તો એક વ્યક્તિ હાથ ઊંચો કરીને છેલ્લું વચન આપે. 10 વ્યક્તિઓને જોડશો આમ આદમી પાર્ટીમાં? જોડશો? બોલો ભારત માતા કી. ઈસુદાન ગઢવીની આ વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.